ત્યારે હવામાન વિભાગે હવે આગળના દિવસો માટે શું આગાહી કરી છે તેની વાત આ વિડીયોમાં કરીશું। તો સૌથી પહેલા 1લી તારીખથી લઈને 1લી તારીખ જૂનથી જે વરસાદી માહોલ જામવાનો છે ગ્રામ્ય વિસ્તારોમાં તેને લઈને 4 દિવસ સુધીની આગાહી જે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તેને લઈને નજર કરીશું કે ગુજરાતના કયા કયા ભાગોમાં કયા કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે। તો 1લી તારીખની જ્યારે આપણે વાત કરીએ છીએ તો 1લી તારીખે ક્યાં ક્યાં વરસાદ આવવાનો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવે છે તે આગાહીમાં કહેવામાં આવ્યું છે કે ખાસ કરીને જે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેમાં ખાસ કરીને આગાહી છે કચ્છમાં, મોરબીમાં, સુરેન્દ્રનગરમાં, રાજકોટમાં, બોટાદમાં, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં વરસાદની આગાહી છે। સાથે જ ઉત્તરનો જે પટ્ટો છે ઉત્તર ગુજરાતનો તેમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદની આગાહી છે જ્યારે સાબરકાંઠામાં પણ મધ્યમ વરસાદની આગાહી છે। હવે આ જેટલો ભાગ તમે જોઈ રહ્યા છો કે જે આ પીળા રંગનો જે ભાગ છે તેમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે આ જે પટ્ટો છે કચ્છનો જે આખો પટ્ટો છે અને સૌરાષ્ટ્રનો જો ભાગ જે મેં તમને જણાવ્યું કે મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને જે પાટણનો જે ઉત્તરનો પટ્ટો છે ઉત્તર ગુજરાતનો પાટણ, બનાસકાંઠા, મહેસાણા, એમાં ગાંધીનગર અને અમદાવાદ, ત્યારબાદ જે મધ્ય ગુજરાતનો જે ભાગ છે તે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવા વરસાદની આગાહી। એટલે આમ જોવા જાવ તો 1લી તારીખ માટે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે અને મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે તેમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો જ્યારે આપણે ઉત્તર ગુજરાતની વાત કરી રહ્યા છીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ એટલે શહેરોમાં પણ હળવા વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે। એટલે શહેરોની અંદર પણ આપણને એવું જોવા મળી શકે છે કે જે કાળઝાળ ગરમી બપોરે જે પડતી હોય છે તેમાંથી રાહત મળી શકે છે આપણને। ત્યારબાદ જે મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ તો ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની આપણે જ્યારે વાત કરીએ કે દક્ષિણ ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ પડવાનો છે અને ખાસ કરીને આદિવાસી વિસ્તારો માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો તેમાં ભરૂચ અને નર્મદાના જે વિસ્તારો છે, સુરત અને તાપીના જે વિસ્તારો છે, નવસારી, ડાંગ અને વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, તો આ જે આખો ભાગ છે તેમાં પીળા રંગની આ જે તમે જોઈ રહ્યા છો તો તેનો અર્થ એવો થાય છે કે આ ભાગોમાં હળવો વરસાદ પડશે આવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। તો બીજી તરફ આપણે જ્યારે છોટાઉદેપુરની વાત કરીએ છીએ તો છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠા, તો અહીંયા થોડોક જે વરસાદનું જોર જે છે તે આપણને વધુ જોવા મળવાનું છે કે એ પ્રકારે આગાહી કરવામાં આવી છે। સાબરકાંઠાનો જે પટ્ટો છે એના પછી થોડુંક આપણે નીચે આવીએ તો અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, તો આ જે વિસ્તારો છે આ જે 5 જિલ્લા છે ખાસ કરીને, તો આ જે આદિવાસી પટ્ટો અહીંયા પણ જે આવી જાય છે ત્યાં થોડુંક હળવાથી વધુ વરસાદનું જોર આપણને જોવા મળવાનું છે।